આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ, જે છે લસકોવરનું ટેસ્ટી શાક, જે તમે એક વખત ખાશો તો તમને ફરી એક વખત ખાવાનું મન થશે. બોસ, પાક્કું મજા આવી જશે. તમે એક વખત તો ટ્રાય કરજો. ચાલો હવે શીખીએ રેસીપી તેની. 150 ગ્રામ આપણે ચણાનો લોટ લીધો છે. મરચું સ્વાદ પ્રમાણે લેવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે, હળદર સ્વાદ પ્રમાણે લેવાનું છે, અને આપણે 3 કપ ખાટી છાશના લેવાના છે. ઠીક છે? જેટલી છાશ ખાટી હશે તેટલી તમને લસકોવરનું શાક ખાવાનું મજા આવશે. જો તમને ખબર ના પડે તો બાજુમાં લખેલું આવતું હશે, તેમાં તમે જોઈને શીખી શકો છો, અને કાં તો તમે સ્પીડ પર ધીમે રાખો છો વિડીયોની. ઠીક છે? હવે તેમ પર તેલ લીધું છે, આપણે જીરું રાઈ લેવાની છે, અને આપણે બનાવેલો લસકોવરનો લોટ આમાં એડ કરી દેવાનો છે. બરાબર? તો તમે જોતા રહેજો, અને તમને ખબર ના પડે તો તમે ડિસ્ક્રિપ્શન અને વિડીયોમાં બાજુમાં લખેલું આવતું જોઈ શકો છો. આપણે બરાબર હરાવવાનું છે, અને આને થોડુંક ગાઢું એટલે કે જાડું થવા દેવાનું છે. બરાબર? તો આપણે જાડું થઈ ગયું છે બરાબર ફૂલ. તો હવે આપણે તેને ઉતારવા માટે લીધી છે એક થાળી, તેમાં થોડુંક તેલ નાખવાનું છે, અને આપણે ચોટે નહીં તે માટે તેલ પાસી દેવાનું છે, જેથી તમારી લસકોવરી ચોટે નહીં. આપણે થોડુંક જ તેલ લેવાનું છે, હવે બરાબર ફેલાવી દેવાનું છે, અને આપણે ઉતારેલો લસકોવરીનો લોટ હવે આમાં પાથરી દેવાનો છે. બરાબર? તો હવે આપણે જોઈએ પાથરીએ છીએ. તમને લાગતું હશે કે અવાજ તો થોડોક અલગ લાગે છે, પણ હા, હું વોઇસ ઓવર કરી રહ્યો છું. તો આપણે બરાબર નાખી દીધું છે, ને આમાં આપણે ફેલાવી દેવાનું છે. બરાબર? હવે તમને કંઈ ખબર ના પડતી હોય તો અમે બરાબરથી જોજો, અને એન્ડ તક જોતા રહેજો. મારી ચેનલ નવી છે એટલે તમે સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જો આપણે પાથરી દીધું છે, હવે અમે ઠંડી થવા માટે ફ્રીજમાં મૂકીએ છીએ. બરાબર? તો અમે ફ્રીજમાં ઠંડી થતા હોય આપણે તેનો વઘાર માટેનો પેસ્ટ બનાવી લઈએ. આપણે જોઈ શકો છો આ બધો પેસ્ટ લેવાનો છે, તમારે મરચું લેવાનું છે, અને આ પેસ્ટ બનાવ્યો છે તે પણ લેવાનો છે. બરાબર? હવે આપણે ઠંડી થઈ ગઈ છે, બરાબર ઠંડી થઈ જાય પછી જ તમારે કટ કરવાનું છે, ને કંઈ તો તમારી લસકોવરી ભાગી જશે, ચૂરો થઈ જશે. જોઈ શકો છો આવી લસકોવરી બને પછી જ કાઢવાની છે. હવે આપણે વઘાર માટે તેલ લીધું છે 2 પરી, તેમાં થોડુંક નાખવાનું છે જીરું, રાઈ, અને પછી તમારે જ લસકોવરી નાખવાની છે. અને એ લસકોવરી નાખતા પહેલાં પણ આપણે જો બનાવેલો મરચાંનો આપણે બનાવ્યું હતું તે નાખવાનું છે, અને પેસ્ટ નાખવાનું છે. જોઈ શકો છો આઈતા પેસ્ટ બધું નાખવાનું છે. એન્ડ તક વિડીયો બરાબર જોજો. બરાબર? તો હવે આપણે નાખ્યું છે કઢી પત્તા, એટલે કે મીઠો લીમડો નાખ્યો છે આપણે, જે સ્વાદને મસ્ત બનાવે છે. અને આમાં થોડીક છાશ એડ કરવાની છે. જેટલી છાશ તમારી ખાટી વધારે હશે તેટલી તમને લસકોવરીનું શાક ખાવાની મજા આવશે. ને તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. હા બોસ, જો મારા મોઢામાં પણ પાણી આવી જાય છે, અને આપણે હવે એડ કરીશું લસકોવરી. બરાબર? તમે જોઈ શકો છો આવી રીતે બરાબર સળી જાય પછી જ તમારે ઉતારવાનું છે, ત્યાં સુધી ઉતારવાનું રહેતું નથી. બરાબર? આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારી ચેનલ નવી છે એટલે સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.